19 હતા પાછા 18 થઈ ગયા. અને હા પૂજા તારું મને ફાઇલ નથી મળી. બીજા 2-3 જણા છે જેની ફાઇલ્સ મને મળી જ નથી. એટલે તો યુવરાજ, પૂજા, જેને ફાઇલ સબમિટ ન કરી એને 4 માર્ક્સમાંથી 0 માર્ક્સ મળ્યા છે. એટલે જો સબમિટ કરી દેશો તો તમને કામમાં લાગશે, માર્ક્સ મળશે. એટલા એડ થશે. આ વખતે રિલેક્સેશન આપું, નેક્સ્ટ ટાઈમથી નહીં આપું. Okay, so we start with trees. 6th unit. A tree is a non-linear data structure that consists of a root node and potentially many levels of additional nodes that form a hierarchy. What is tree? It is a non-linear data structure. અત્યાર સુધી આપણે જે જોયા હતા ડેટા સ્ટ્રક્ચર્સ they were of linear type. Primitive, so non-primitive linear હોય, પછી linear sequential હોય, linked હોય. But here tree is a non-linear data structure that consists of a root node. એની અંદર એક નોડ હોય એને જે આપણે શું કહીએ, root node કહીએ. And potentially many levels of additional nodes from a hierarchy. અને root node પછી ઘણા બધા nodes હોય જે શું બનાવે, એક hierarchy જેવું data structure create કરે. Nodes that have no children are called leaf nodes. જે ગ્રીન કલરની અંદર દેખાય છે એને કોઈ ચિલ્ડ્રન નથી, જોયા તમે? તેવાને આપણે લીફ નોડ્સ કહીએ. અને બાકીનાને નોન રૂટ અને નોન લીફ અથવા ઇન્ટરનલ નોડ્સ કહીએ. બાકીનાને નોન લીફ નોડ્સ કહીએ, ઇન્ટરનલ નોડ્સ કહીએ, નોન રૂટ નોડ્સ કહીએ આપણે. ઇઝ ધીસ અન્ડરસ્ટુડ? અને યુ હેવ સીન ધીસ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર ઇન યોર ફર્સ્ટ સેમિસ્ટર કોર્સ in which you are learning DOS commands. બરાબર? તેમાં ટ્રી કમાન્ડ તમને આવું કંઈક સ્ટ્રક્ચર બતાવતું, તમારા ડિરેક્ટરી સ્ટ્રક્ચર જે બતાવતું, that was kind of tree structure. So to represent tree structure in memory or using C data structure or any data structure, we can use tree data structure. Tree can represent inherent relationships between classes. Inheritance relationship તમારે દર્શાવી હોય તમે ટ્રી બનાવો. We normally use tree data structure for storing or for representing our hereditary chart. બરાબર ને? હેરિડિટરી આપણે કયા વંશમાંથી આવ્યા, પછી આપણા ફોરફાધર કોણ હતા, આપણા દાદા પરદાદા કોણ હતા, એ રીતે કોઈ ચાર્ટ બને અને એમના છોકરાઓ બનતા જાય. તો ટ્રી સ્ટ્રક્ચર એના માટે પણ તમે યુઝ કરો. સો ઇટ ઇઝ બેસ્ટ યુઝ ફોર રિપ્રેઝેન્ટિંગ રિલેશનશિપ લાઇક ઇનહેરિટન્સ બિટવીન ક્લાસીસ. A directed tree, where ટ્રીની અંદર પણ પાછી એક જાત છે, that is directed tree, is an acyclic diagram. Even tree is also an acyclic diagram. It is non-linear data structure which is acyclic diagram or acyclic graph. Acyclic means જેની અંદર સાયકલ ન બનતી, આમાં ક્યાંય સાયકલ ન બને, અને અહીંયા કનેક્ટ કરો તો સાયકલ બની જાય. But it is acyclic graph which has only one node called its root. જેની અંદર એક જ નોડ, મેઇન નોડ હોય જેને આપણે રૂટ નોડ કહીએ, ત્યાંથી જ એન્ટ્રી હોય વિથ ઇન ડિગ્રી 0, જેની અંદર એક પણ એરો અંદર નહીં આવતો હોય. while all other nodes have in degree 1. બાકીના બધા નોડ્સની અંદર મિનિમમ 1 in degree હોય અથવા એક્ઝેક્ટ in degree 1 હોય. બધાની અંદર કેટલી ડિગ્રી કેટલી હશે? 1 હશે. Any node having out degree 0 is called terminal node or leaf node. આને આપણે leaf node કહીએ, આને ત્રણને terminal node or leaf node. All other nodes are called branch nodes. આપણે અહીંયા શું કીધું હતું? એને ઇન્ટરનલ નોડ્સ પણ કહી શકીએ, નોન લીફ નોડ્સ પણ કહી શકીએ, નોન રૂટ નોડ્સ પણ કહી શકીએ, અને બ્રાન્ચ નોડ્સ પણ કહી શકાય. ધ નંબર ઓફ સબ ટ્રીઝ ઓફ અ નોડ ઇઝ કોલ્ડ ધ ડિગ્રી ઓફ અ નોડ. તો આની ડિગ્રી કેટલી? 2, કારણ કે આમાંથી 2 સબ ટ્રી નીકળ્યા. આની ડિગ્રી કેટલી? 2, તો આમાંથી 2 નીકળ્યા. આની ડિગ્રી કેટલી? 1, કારણ કે આમાંથી 1 જ નીકળ્યો. ધ સેટ ઓફ ડિસજોઇન્ટ ટ્રીઝ ઇઝ અ ફોરેસ્ટ. સેટ ઓફ ડિસજોઇન્ટ ટ્રી ઇઝ અ ફોરેસ્ટ. બરાબર? આવા બીજા 2-4 ટ્રી બની દીધા એટલે શું કહીએ? ફોરેસ્ટ કહીએ. આ પોઈન્ટ થઈ ગયો. ધ લેવલ ઓફ અ રૂટ ઓફ અ ડાયરેક્ટેડ ટ્રી ઇઝ 0. જો રૂટ ડાયરેક્ટેડ ટ્રીમાં હોય તેનું લેવલ શું હોય? 0 હોય. while the level of any node is equal to the distance from its root.
હવે અહીંયાથી કેટલું છે 1 છે તો અહીંયા આનું લેવલ 1 થયું, આનું લેવલ રૂટથી કેટલું છે 2 છે તો આનું લેવલ 2 થયું, આનું લેવલ કેટલું છે 1 2 3 બરાબર 1 2 અને 3 એટલે નંબર ઓફ એજીસ કાઉન્ટ કરો એટલે તમને લેવલ મળી જાય. Tree definition: tree can contain one or more such nodes, such that one of the node is called root, while all other nodes are partitioned into a finite number of trees called subtrees. A tree contains one or more nodes such that one of the nodes is called the root, while all other nodes are partitioned into finite number of trees called subtrees. એમાં એક નોડ હશે એને જે આપણે રૂટ નોડ કહીએ, બાકીના બધા ટ્રીઝ કેવા હોય છે એના આપણે અલગ અલગ પાર્ટીશન finite number of trees હોય. Tree contains one or more nodes such that one of the node is called root node. એમાં એક કરતા વધારે નોડ્સ હશે અને એક નોડને રૂટ નોડ કહેવામાં આવે. while all the nodes are partitioned, બાકીના બધા રૂટ નોડ્સ છે અને બધાને આપણે શું કરીએ પાર્ટીશન ઇન્ટુ ફાઇનાઇટ નંબર ઓફ ટ્રીઝ, એને પણ સબ ટ્રીઝમાં આપણે વહેંચેલું હોય. જેમ કે આ ટ્રીને આપણે 2 ટ્રીમાં વહેંચેલું છે, આને એકમાં. If in a directed tree out degree of every node is less than or equal to m, if in a directed tree out degree of every node બધા નોડની ડિગ્રી is equal to m, બધાની ડિગ્રી જો 2 હોય તો એને શું કહેવાય 2 બાઇનરી કહેવાય, અને બાકી બધાની m હોય તો એવા ટ્રીને કેવું કહેવાય m એરી ટ્રી કહેવાય. શું કહેવાય એને m એરી ટ્રી કહેવાય. If m equal to 2 then trees are called binary and complete binary trees. Exactly બબે હોય તો એને બાઇનરી કમ્પ્લીટ કહેવાય. આપણે થોડુંક અહીંયાથી પણ રિફર કરી લઈએ. So we know about root. Tree is an abstract data model. Whatever we have seen in this semester, like linked list, doubly linked list, stack, queue, BQ, then tree, are all abstract data types. અધૂરી છે, કારણ કે તમે જ્યારે એને તમારી જરૂરિયાત હોય એ પ્રમાણે તમે એને શું કરશો ડિફાઇન કરશો. That consists of nodes with a parent-child relationship. Tree is a finite set of data items or nodes such that there is a special data item called the root of the tree. Its remaining data items are partitioned into mutually exclusive subsets, each of which itself is a tree called subtree. આ બધાને subtree જ કહેવાય. આ રૂટ નોડ છે, બાકીના આ 2 subtree છે. A ના 2 subtree, C નું 1 subtree અને F ના 2 subtrees. બરાબર. So characteristics of tree: non-linear data structure combines advantage of any ordered array. Ordered array તમે આમાં સ્ટોર કરી શકો. સર્ચિંગ as fast as in order array, તમે ફાસ્ટ સર્ચિંગ કરી શકો. Insertion and deletion as fast as linked list. So these are the characteristics of tree. Now where we see directory structure of file store, મેં તમને પહેલા એક એક્ઝામ્પલ આપ્યો. Then we had seen to evaluate expressions we use stack. Same way, if it is stored in tree form and tree data structure, we can easily create an arithmetic expression for it. Hierarchy of any organization, કોઈ પણ આપણું પેઢી નામું આપણે બનાવડાવીએ છીએ તો એ શું છે એક જાતનું ટ્રી સ્ટ્રક્ચર જ છે. Now degree of a node is the number of children of that node, એના કેટલા children છે એની ડિગ્રી કહેવાય. Degree of a tree is a maximum degree of nodes in a given tree. In above tree, maximum degree of node is 2, thus degree of tree is 2. અહીંયા કેટલા ભાગલા પાડેલા 3 હોય તો કોઈ એક નોડનું 3 હોય તો આ ડિગ્રી ઓફ ટ્રી શું કહેવાશે 3 કહેવાશે. What is path? It is a sequence of consecutive edges from source node to destination node, that is single unique path from root to any node. સમજાઈ ગયું તમને? ટ્રી સ્ટ્રક્ચર છે મારું A B ને D, તો D નો પાથ શું હોય? D નો આપણે પાથ જોઈતો હોય તો A/B/D. બરાબર. Then height of a node is the maximum path length from that node to the leaf node. એની હાઈટ કઈ રીતે આવશે? leaf node has height 0. કોઈ પણ નોડ ટ્રી સ્ટ્રક્ચર હોય તેની હાઈટ શું હશે? leaf node ની હાઈટ 0 હોય અને ત્યાંથી કાઉન્ટ કરતા કરતા જવાનું એ આપણને શું આપશે? હાઈટ આપશે. અને કોઈનું પણ લેવલ જોઈતું હોય તો આપણે રૂટથી આવીએ. So there is little bit difference between height and level. Height of the tree is the height of the root. Root કેટલું છે leaf node થી એ આપણે કાઉન્ટ કરીશું. Depth of a node is a path length
from a root node to that node. So height and depth are both same thing. The root node has a depth of 0. Depth of a tree. Depth of the tree is the maximum level of any leaf in the tree. This is equal to longest part from the root to the leaf. હવે અહીંયા જોઈએ આપણે તો h નો ડેપ્થ ઓફ ધ ટ્રી કેટલી આવશે 1 2 3 અથવા હા 1 2 3 કહેવાય ને તો ડેપ્થ ઓફ ધ ટ્રી ઇઝ 3. સમજાય છે? ટ્રીની ડેપ્થ કેટલી છે? 3 ની છે. ખબર પડે કે નથી પડતી? મારો અવાજ સંભળાય છે? હા સર, ખબર પડે છે. તો બોલતા રહો ને યાર, એકલું લાગે અમને. લેવલ ઓફ નોડ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. નોડ ઇઝ 0 if it is root, otherwise it is one more than its parent. So here are levels 0 1 and 2. A is a root node, B is a parent of E and F, D is a sibling of B and C. આ સિબલિંગ છે. કેમ? કારણ કે બધા સેમ લેવલ ઉપર છે. સમજાય છે બધાને? આના આ બધા ત્રણે ત્રણનો પેરેન્ટ કોણ છે? એ છે. એટલે એને ભાઈ બહેન કીધા, સિબલિંગ્સ. E and F are children of B. અને આ ઊંધું છે. B is parent of E and F. E, F, G, D are external nodes or leaves. આ E, F, G કેવા છે? અને D પણ. E, F, G and D are leaves. B, A, B and C are internal nodes. Depth of F is 2 કારણ કે 1 અને 2 છે. Height of the tree is 2. Maximum કેટલા છે? 1 અને 2. 1 અને 2. Degree of node A is 3. ડિગ્રી કેટલી છે? 3 છે એની કારણ કે એની 3 એરોઝ બહાર આવે છે. એના 3 ચિલ્ડ્રન છે એટલે એની ડિગ્રી 3 થઈ. ડિગ્રી ઓફ ટ્રી ઇઝ 3 કારણ કે મેક્સિમમ કોઈ નોડ છે જેના ચિલ્ડ્રન્સ કેટલા છે જે હોય એ એની ડિગ્રી કહેવાય. એટલે અહીંયા 3 છે એટલે એની ડિગ્રી, ટ્રીની ડિગ્રી પણ 3 થઈ. Binary trees. Binary tree is a finite set of elements that are either empty or is partitioned into 3 disjoint subsets. Binary tree is a finite set of elements that are either empty કાં તો ખાલી જ હોય આખું, or is partitioned into 3 disjoint subsets. So first subset contains a single element called root of the tree. Binary tree ને 3 ભાગ કરી નાખ્યા છે. એની અંદર પહેલો ભાગ કયો છે? રૂટ. બીજો ભાગ કયો છે? ઇન્ટરનલ નોડ્સ. અને ત્રીજો ભાગ લીવ્સ તમારા. The other two subsets are themselves binary trees called left and right subtree of original tree. Left or right subtree can be empty. અને કેવું રાખી શકો તમે? empty રાખી શકો છો. Each element of binary tree is called a node of the tree. The following figure shows binary tree with 9 nodes where A is a root node. આ રૂટ છે, આ લેફ્ટ સબટ્રી, આ રાઈટ સબટ્રી. સો there are two partitions. સોરી A અને B ના બાઇનરી ટ્રીના 2 પાર્ટીશન્સ, 3 પાર્ટીશન્સ. રૂટ, લેફ્ટ સબટ્રી અને રાઈટ સબટ્રી. અને આની અંદર ટોટલ કેટલા નોડ્સ છે? 9 નોડ્સ છે. 4 આ બાજુ, 4 આ બાજુ, 5 અહીંયા. સો વોટ ઇઝ ડિગ્રી ઓફ ધીસ ટ્રી? અને ડિગ્રી કેટલી છે? એની 2. અને આમાં દરેક નોડની ડિગ્રી કેટલી છે જુઓ તો? મેક્સિમમ 2. તો જે ટ્રીની મેક્સિમમ ડિગ્રી 2 હોય એ ટ્રીને આપણે કેવું કહીએ? બાઇનરી ટ્રી કહીએ. શું કહીશું આપણે? બાઇનરી ટ્રી કહીશું. તો બાઇનરી ટ્રી કન્ટેન્સ m nodes at level L. It contains at most 2 m nodes at level m+1. આ સમજાયું? m nodes at level L. At this level how many nodes are there? લેવલ 1 એ કેટલા છે? 2 નોડ છે. બરાબર? 2 nodes at level 1. It contains at most 2m nodes at level L+1. તો હવે નેક્સ્ટ લેવલ ઉપર કેટલા નોડ્સ આવી શકે છે? 1 2 3 ને 4. એટલે 2 * 2 કેટલા થાય? 4 થઈ જાય. અહીંયા એક ચાઇલ્ડ નથી એટલા માટે મેક્સિમમ એટલા નોડ્સ આવે એટ મોસ્ટ. સમજાયું બધાને? હા કે ના? હા સર. Since binary tree can contain at most 1 node at level 0, it contains at most 2 nodes at level L. Is this also clear? Yes sir. Okay. Yes sir. So types of binary tree: strict binary tree,
ઓલમોસ્ટ કમ્પ્લીટ બાયનરી ટ્રી એન્ડ કમ્પ્લીટ બાયનરી ટ્રી. સ્ટ્રિક્ટ બાયનરી ટ્રી જેની અંદર બધા નોડ્સના ચિલ્ડ્રન કેટલા હશે? 2 હોવા જોઈએ. If every non-leaf node in a binary tree has a non-complete left and right subtree, then such a tree is called strict binary tree. અને જે બાયનરી ટ્રીની અંદર બધા ઇન્ટરનલ નોડ્સના ચિલ્ડ્રન્સ 2 હશે અથવા લીફ નોડ બધા 2 હોય દરેક એના અપરના લેવલના, તો એને આપણે કમ્પ્લીટ બાયનરી ટ્રી કહીએ. અને સ્ટ્રિક્ટ બાયનરી ટ્રી કોને કહીએ છીએ? If every non-leaf node in a binary tree has non-empty left and right subtree, દરેકે દરેક નોડની અંદર એના લેફ્ટ અને રાઈટ સબટ્રી હોય એને આપણે કેવું કહીએ છીએ? સ્ટ્રિક્ટ બાયનરી ટ્રી કહીએ છીએ. સો ધીસ ઇઝ અવર સ્ટ્રિક્ટ બાયનરી ટ્રી એન્ડ ધીસ ઇઝ નોટ. આ નથી, આ છે. કેમ? કારણ કે અહીંયા ઈ ને જે છે આને બીજું ચાઇલ્ડ હોવું જ જોઈએ, નથી એટલા માટે આપણે એને શું કહીએ છીએ? સ્ટ્રિક્ટ બાયનરી ટ્રી ન કહીએ પણ આને સિમ્પલ બાયનરી ટ્રી છે, બટ ધીસ ઇઝ સ્ટ્રિક્ટ બાયનરી ટ્રી. સમજાય છે? Yes, sir. Okay, complete binary tree. A strict binary tree of a depth d is called complete binary tree. A strict binary tree of depth d is called complete binary tree if all of whose leaves are at level d. હવે અહીંયા આ કમ્પ્લીટ નથી. કેમ? કારણ કે ઈ ના 2 ચાઇલ્ડ નથી, એફ ના 2 ચાઇલ્ડ નથી, જી ના 2 ચાઇલ્ડ નથી, પણ આ 2 ચાઇલ્ડ કાઢ નાખો, એચ અને આઈ, તો એ બી ડી ઈ સી એફ જી આટલા જ છે ટ્રી, તો એને શું કહેવાય? કમ્પ્લીટ બાયનરી ટ્રી. કારણ કે એના લીફ નોડ્સ બધા સેમ લેવલ ઉપર આવી ગયા, બરાબર? અને બધા એના ઉપરના ચાઇલ્ડ છે બધા કેવા છે? સ્ટ્રિક્ટ છે. પેરેન્ટ્સ કેવા છે? સ્ટ્રિક્ટ છે. એટલે બધાના 2 ચાઇલ્ડ છે જ. સો કમ્પ્લીટ બાયનરી ટ્રી વિથ ડેપ્થ d has 2 raised to d leaves and 2 raised to d minus 1 non-leaf nodes, internal nodes. આ ફોર્મ્યુલા ખબર પડી? આનું લેવલ કેટલું છે? લેવલ અહીંયા 1 આવે, લેવલ 2. લેવલ 2 જ ખાલી ધારીએ આપણે. લેવલ 2 હોય તો 2 રેસ ટુ 2 કેટલા થશે? ડેપ્થ જોઈએ છે ને આપણે. ડેપ્થ ઇઝ સેમ એઝ લેવલ. એમ આઈ રાઈટ ઓર રોંગ? Yes, sir. Depth is same as level. Depth of the tree, depth of the maximum level of any leaf node in the tree. This is equal to the longest path from the root to the leaf. બરાબર? હા કે ના? તો આ કેસની અંદર ડેપ્થ કેટલું આવશે? અહીંયા આ કાર્ડ નાખીએ આપણે તો 1 અને 2 આવશે. સો અપ ટિલ સેકન્ડ ડેપ્થ તો 2 રેસ ટુ 2 કેટલા થશે? 4. તો 4 લીવ્સ છે એના. આ ભાગ કાઢી નાખું છું. આઈ એમ રિમૂવિંગ ધીસ મચ પાર્ટ. આવું છે ને એવું વિચાર લેજો. આ પોર્શન છે જ નહીં. ક્યાં આવી ગયા? આપણે આગળ આવી ગયા. this much portion is not there એવું વિચાર લો. તો આનું ડેપ્થ કેટલું થયું કહેવાય? 2 કહેવાય. આ 1 ડે છે ડેપ્થ, આનું 2 છે તો 2 રેસ ટુ 2 4 થયા. તો 1 2 3 and 4 leaves are there and 2 raised to d minus 1 non-leaf nodes. હવે non-leaf nodes કેટલા હશે? 2 raised to 4 minus 1 that is equal to 3. Sorry, 2 raised to 2. d છે ને, d is my 2. તો 2 raised to 2 minus તો 3 થયા. 1 2 and 3 થઈ ગયા આપણા. Is this clear to all? Yes, sir. So this is your complete binary tree and here is your example of d equal to 3. depth એનું 3 છે તો leaves કેટલા છે? 2 raised to 3 equal to 8. internal nodes 2 raised to 3 minus 1 that is 2 raised to 3 is equal to 8 minus 1 that is equal to 7. તો અહીંયા આ 7 nodes છે અને આ કેટલા છે? 8 nodes છે. Almost complete binary tree. The binary tree of depth d is almost complete binary tree if any node at level less than d minus 1 has 2 sons.
ઓલમોસ્ટ કમ્પ્લીટ કેને કહીએ? ડેપ્થ ડી નું છે ટ્રી, તો d-1 એટલે એક લેવલ ઉપર હોય તો બધાના બબે સન હોય. ફોર એની નોડ ઇન ધ ટ્રી with right descendant at level d, the node must have a left son, and every left descendant of the node is either a leaf at level d or has two sons. So these are 2 points which we should consider when we talk about a incomplete or almost complete binary tree. Correct? Yes or no? This is almost complete binary tree કારણ કે બધાના કેવા છે? બે ચાઇલ્ડ છે. લેવલ 3 નું છે, લેવલ 3 નો નોડ છે આપણો અથવા ટ્રી છે, બાઇનરી ટ્રી. એન્ડ d-1 જે લેવલ છે એના પેરેન્ટ્સ બધાના બબે ચાઇલ્ડ છે, ભલે આના નથી. Is this clear to all? હા કે ના? If any node at level less than d-1 has two sons, d-1 હોય એના બધાના બબે સન્સ હોય છે. આના છે તો આના બે સન છે, આના છે તો આના બે સન છે, આના નથી તો એકેય નથી. For any node in the tree with right descendant at level d, right descendant at level d, right side એના d level, the node must have a left son, and every left descendant of the root node of the node is either a leaf at the level d or has two sons. Right descendant means right side no tree, તો right child. આ સમજાઈ ગયું બધાને કે બાકી છે? ખબર પડે છે? Tree is not almost complete binary because it does not satisfy condition 2. That is, node A has a right descendant at level 3. Node A has a right descendant at level 3. આની અંદરની વાત કરે છે. લેવલ 3 ઉપર રાઇટ ડિસિડન્ટ છે J or K, but it has left node at level 2, that is node E. અહીંયા એક બાકી બચ્યો છે લેફ્ટ ડિસિડન્ટની અંદર. લેફ્ટ સબ ટ્રીની અંદર એક E છે જેના કોઈ ચાઇલ્ડ છે નહીં. ખબર પડી ગઈ આટલી? આ સંભળાય છે? મારો અવાજ આવે છે? Yes, sir. હા સર. ખબર પડી? આ ના પડી ફરી બતાવો. Almost complete binary tree. For any node in the tree with right descendant at level D, the node must have left son. Node શું હોવું જોઈએ? Left son હોવું જોઈએ. And every left descendant of a node in either a left and either a leaf at level D has two sons. તો આ almost complete binary tree છે, પણ આ નથી. કેમ? કારણ કે સેકન્ડ કન્ડિશન સેટિસ્ફાઈ નથી થતી. That is, node A has a right descendant at level 3. Node A has right descendant at level 3. J or K. બરાબર? અહીંયા બે છે J or K, but it has left descendant leaf node at level 2. અહીંયા લેફ્ટ descendant જે લેફ્ટ સબ ટ્રી હતું
એની અંદર લિફ્ટ નોડ ક્યાં છે? લેવલ 2 ઉપર છે, જે હોવું જોઈએ નહીં. જે ઉપર જે કન્ડિશન છે શું કહે છે? એવરી લેફ્ટ ડિસેન્ડન્ટ ઓફ અ નોડ ઇઝ આઇધર અ લીફ એટ લેવલ ડી ઓર હેઝ ટુ સન્સ. એ લેવલ ડી ઉપર જ એના ચાઇલ્ડ હોવા જોઈએ. લીફ નોડ તમારો અહીંયા ના હોવો જોઈએ. લીફ નોડ તમારો આ લેવલ ઉપર ન હોવો જોઈએ, નીચે સુધી જવું જોઈએ. સમજાય છે બધાને? લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ જો તમારા ચાઇલ્ડ હોય લેવલ ડી સુધીના, તો લેફ્ટ સાઈડ તમારા બધા ચાઇલ્ડ ક્યાં હોવા જોઈએ? લેવલ ડી સુધી જ થવા જોઈએ. કોઈ રાઈટ ચાઇલ્ડ હોય એના ના હોય તો ચાલે, એટલે જી ના ન હોય તો ચાલે, પણ અહીંયા મારે આ રીતે તો કરવું જ પડે. આ રીતે અહીંયા હોવા જોઈએ ચાઇલ્ડ. 1 અને 2 આવું હોય તો આ કમ્પ્લીટ બાઇનરી ટ્રી થાય, કારણ કે રાઈટ સાઈડ તમારે એમટી હશે ચાલશે, પણ લેફ્ટ સાઈડ ડિસિઝનની અંદર ખાલી ના હોવું જોઈએ. સમજાઈ ગયું બધાને? હું તમારી જોડે વાત કરું છું. હા સર. Operations on binary tree, father and t. T is my tree. Return the parent node n in tree t. Parent node જે હોય એ રિટર્ન કરશે. If n is the root node, root null is written. જો n તમે કોઈ પણ નોડ આપો તમે, તો નોડનું ટ્રી ટી ની અંદર કયા પોઝિશન ઉપર છે અથવા એનું પેરેન્ટ રિટર્ન કરશે. લેફ્ટ ચાઇલ્ડ તો લેફ્ટ નોડ જે હશે આપશે, રાઈટ ચાઇલ્ડ તો રાઈટ નોડ જે હશે આપશે. Returns null if n does not have any right child. એની અંદર રાઈટ ચાઇલ્ડ નહીં હોય તો null રિટર્ન કરશે. ઇન્ફો nt એની અંદરની વેલ્યુ આપશે. સિબલિંગ એના એ જે લેવલ ઉપર છે એ લેવલના બધા ચાઇલ્ડ આપશે. રૂટ નોડ રિટર્ન્સ રૂટ ઓફ ટ્રી ટી. સાઇઝ ટી રિટર્ન્સ નંબર ઓફ નોડ્સ ઇન ટ્રી ટી. મેક એમ્પ્ટી એટલે બધા નોડ્સ કાઢી નાખશે. સેટ લેફ્ટ st તો શું કરશે? એટેચ ધ ટ્રી s એઝ લેફ્ટ સબ ટ્રી ઓફ ટ્રી ટી. એક નોડ છે એને મારે ટીની લેફ્ટ સાઈડ એડ કરવો છે, તો એને ક્યાં એડ કરી દેશે? ટ્રી ટીમાં લેફ્ટ સાઈડ. સેટ રાઈટ એ રાઈટ સાઈડ રાઈટ સબ ટ્રી બનાવશે. પ્રી ઓર્ડર, પોસ્ટ ઓર્ડર અને ઇન ઓર્ડર આર ધીસ થ્રી આર ટ્રાવર્સલ મેથડ્સ. અને કેવી કહીએ છીએ આપણે? ટ્રાવર્સલ મેથડ્સ કહીએ છીએ. ઇઝ ધીસ ક્લિયર અપ ટિલ હિયર? હા કે ના? Yes, sir. ઓકે, ટ્રાવર્સલ મેથડ્સ જોઈએ આપણે, પણ પહેલા અહીંયા આવી જઈએ. સો we know what is binary tree. This is link representation of binary tree. If I want to store tree in a data structure or a data structure format, and using any data structure we can use w linked list, જેમાં lptr rptr આવે. મલિક સુહાનાએ q ની જગ્યા ઉપર કયો લખ્યો તો પ્રોગ્રામ? Yes, sir. તે કયો પ્રોગ્રામ લખ્યો તો q ની જગ્યા ઉપર? w linked list નો લખ્યો તો. lptr rptr 2 અને ઘણા બધા સ્ટુડન્ટ્સે એરે થી લખ્યું હતું. મેં કીધું ડાયનામિક મેમરી એલોકેશન, છતાં પણ એરે થી લખ્યા છે, એટલે તમને ફક્ત પેલાના માર્ક્સ મળ્યા. શેના? મેનુના. Each node of the tree has the following representation. આવું તમે a b c આની અંદર d e f આની અંદર g અહીંયા, તો આ રીતે તમે ટ્રી સ્ટોર કરી શકો. અને આ સાઈડ શું હશે? લેફ્ટ સબ ટ્રીનું હશે લિંક. આ સાઈડ રાઈટ સબ ટ્રીનું. સેમ વે દરેક નોડની અંદર બે જ છે ચાઇલ્ડ. સમજાય છે બધાને? દરેક નોડની અંદર બે જ ચાઇલ્ડ હશે, તો દરેક નોડના બે ચાઇલ્ડ હશે, એટલે બે લિંકની અંદર આપણે બંને ચાઇલ્ડનું એડ્રેસ સ્ટોર કરી શકીએ. ઇફ there are more than 2 child, what we should do? We should have more than 2 links. Understood? જો ટ્રી સ્ટ્રક્ચર આવું કંઈ હોય
તો હવે દરેક નોડની અંદર કેટલી લિંક હોવી જોઈએ? કોઈ આઈડિયા? 2 કરતા વધારે લિંક. હે? 2 કરતા 4. કેટલી લિંક હોવી જોઈએ દરેક નોડમાં? 4. મેક્સિમમ 4, કારણ કે 2 લખ્યું હોય તો પણ કરી શકો અને 3 કર્યું હોય તો થાય ને 1 કર્યું હોય તો પણ થઈ શકે. ઓકે, ફાઇન. So this is how we can store link using any data structure. This is how expressions are stored. માઇનસ ચેક છેલ્લે થવું જોઈએ, બરાબર? પછી શું થવું જોઈએ? પહેલું થવું જોઈએ v1 * v2, તો v1 * v2 થશે, પછી પાછું અહીંયા જશે. ઓકે, પછી રાઈટ સબટ્રી બાકી છે તો v3 પ્લસ થશે, પણ પહેલું શું થઈ જશે? એમાં v4 - v5 થશે અને પછી એ v3 માં એડ થશે અને છેલ્લે this operation minus this operation થશે, બરાબર? કારણ કે આ બ્રેકેટમાં છે. So this is how we can store expressions in tree, or they are stored actually in this way only before they are processed. કોઈ પણ એક્સપ્રેશન પ્રોસેસ કરતા પહેલા એને ટ્રી ફોર્મેટમાં કન્વર્ટ કરવામાં આવે અને પછી એને ઇવેલ્યુએટ કરવામાં આવે. એટલે તમે જ્યારે કોઈ એક્સપ્રેશન રન ઇવેલ્યુએટ કરો છો ત્યારે સૌથી પહેલા એનું ટ્રી સ્ટ્રક્ચર બને છે અને પછી રિઝલ્ટ તમને મળે છે. Now we come to the traversal of binary tree. કોઈ પણ બાઇનરી ટ્રી હોય તો એનું એ રીતે એને એક્સેસ થઈ શકે. Traversal is a process by which each node in the tree is processed exactly once in a systematic manner. There are 3 methods: pre-order, in-order and post-order. So when we talk about this tree, જે આપણે ઉપર જોયું ને representation, એનું જ અહીંયા graphical representation છે. પેલું how we can store it using data doubly linked list હતું. Now if I want to access each and every node of this tree, I can use any of these 3 methods and we can see how they are accessed. A, B, C, pre-order ને post-order ને in-order ત્રણેયની એક મેથડ છે કે રૂટ નોડ ક્યારે એક્સેસ થાય છે કન્સિડર થાય છે. અહીંયા જોવા જઈએ તો રૂટ નોડ સૌથી પહેલા એક્સેસ પ્રોસેસ ધ રૂટ નોડ, જ્યારે in-order ની અંદર પ્રોસેસ ધ રૂટ નોડ ક્યાં થાય? વચ્ચે થાય અને post-orderમાં છેક છેલ્લે થાય છે. So where root node is accessed, at which level it is accessed, based on that 3 traversal methods are defined, or we can easily understand them when root node is accessed. Based on that we can identify 3 traversal methods. So પહેલું root node access કરશે તો એના માટે અહીંયા આવશે computer a ને પ્રોસેસ કરશે એટલે એ લખશે. Then it goes to traverse the left subtree. ક્યાં જશે? લેફ્ટ સાઈડ જશે, રાઈટ સાઈડ ની કન્સિડર કરશે. તો b માં આવ્યો. b is considered as root. અહીંયાથી અહીંયા ખસી ગયો એટલે હવે આ રૂટ થઈ ગયું કહેવાય, ઉપરવાળું નથી એવું સમજી લેજો. તો આને પ્રોસેસ કરશે, પછી પાછું અહીંયાથી ખસીને ક્યાં જશે? હજી લેફ્ટ સાઈડ છે તો અહીંયા જશે અને આને પ્રોસેસ કરશે. સો ઇટ વિલ રાઇટ સી. એકવાર બધા પતી ગયા, હજી અહીંયા હોય સપોઝ એફ કે કંઈ પણ, તો એ અહીંયા જશે, રાઈટ સાઈડ જશે, કારણ કે આ રૂટ છે, આની અંદર કોઈ લિફ્ટ છે નથી. So if I consider new document, this is my A, B is there, then C is there, then D is there, E, F, G. આવું કંઈક છે, બરાબર? મેં થોડો ચેન્જ કર્યો એની અંદર. સો ફર્સ્ટ ઓફ ઓલ પ્રી ઓર્ડરની અંદર what we do, A is there, તો એ લખાશે, એ પ્રોસેસ થશે. દેન વી મૂવ ડાઉન, અહીંયા જઈશું આપણે. તો આ રૂટ નોડ કહેવાય ને આ બેનો, આટલા પાર્ટને આપણે ભૂલી જઈએ. સપોઝ ઇફ આઈ રિમૂવ ધીસ પોર્શન ટેમ્પરરી, તો આ રૂટ નોડ કહેવાય આ સબ ટ્રીનો. તો રૂટ નોડ ફરી પ્રોસેસ થશે, બી આવશે. દેન અગેન ઇટ વિલ ગો ટુ લેફ્ટ સાઈડ, તો સી, કારણ કે હવે આની નીચે કંઈ છે નહીં તો આ પોતે જ રૂટ નોડ કહેવાય, એને પ્રોસેસ કરી લેશે. નાવ ફ્રોમ બી ઇટ વિલ ગો ટુ રાઈટ સાઈડ, ઇટ વિલ પ્રોસેસ ડી. બીનું કામ પતી ગયું, આખું પતી ગયું, તો એ પછી ક્યાં જશે? એના રાઈટમાં જશે. એના રાઈટમાં આને રૂટ નોડ સમજશે એટલે ઈ આપશે અને
પછી એના લેફ્ટમાં જશે તો F and then G at last. This was pre-order. In case of in-order, એ ક્યાં પ્રોસેસ કરે છે? વચ્ચે કરે છે. એટલે લેફ્ટ થઈ જાય, પછી રૂટ અને પછી રાઈટ. પહેલા લેફ્ટ પ્રોસેસ કરશે. તો પહેલા આપણે અહીંયા આવે કોમ્પ્યુટર એમાં એના લેફ્ટ છે, હા છે તો જતા રહો લેફ્ટમાં, બરાબર. હવે આને રૂટ કન્સિડર કરશે, ઓકે. હવે આનું લેફ્ટ છે, હા છે તો જતા રહો અહીંયા પહોંચી ગયા આપણે. નાવ ડુ વી હેવ લેફ્ટ ફોર ધીસ? નો. So we don't need to process this part. We can process this root, that is C. આપણે લખીએ C થી પાછા આપણે ઉપર જઈએ. લેફ્ટ પાર્ટ પતી ગયો, બરાબર. હવે આના ઉપર જઈએ એટલે આ રૂટ આવ્યો પાછો, તો B, then right side, that is D. હવે પાછા અહીંયાથી ઉપર જઈએ, that is A. Now we go to right. રાઈટ ની અંદર F આવશે પાછો, F E G. સમજાય છે ઇન ઓર્ડર બધાને? હા કે ના? હા કે ના? મારો અવાજ સંભળાય છે? મારું ગળું દુખી ગયું છે બોલી બોલીને, હું બંધ કરી દઉં. હા સર. જો તમે આટલા હા કે ના બોલી શકતા હોય તો હું બંધ કરું લેક્ચર.